સાતમો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ. મન સર્વ ઇન્દ્રિયોનો રાજા છે, તેથી મન વશમાં આવવાથી સઘળી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ ગંગાસાગરમાં જે આજ્ઞા થઈ હતી અને તે પછી મધુવનમાં જે આજ્ઞા થઈ તે આજ્ઞાનું પાલન કર્યું નથી. કારણ કે પ્રભુના સ્વરૂપનો અનુભવ પ્રકટ કરવા માટે તથા શ્રી ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવા માટે તો મને પ્રથમ જ આજ્ઞા થયેલી છે. તેથી આ બેઉ આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હવે ત્રીજી આજ્ઞા થઈ તેમાં મને પશ્ચાતાપ થયો, કેમ કે હું તો સેવક છું. તેથી સ્વામીની આજ્ઞા પ્રમાણે કરવું મારું કર્તવ્ય છે. માટે વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીનું દ્રષ્ટાંત લઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કદી ના કરવું. જો આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો સ્વામી દ્રોહ રૂપ મોટો અપરાધ થાય.